થોડીક શાળાની વાતો કરી લઈએ જે આપણે પણ જાણવી ખૂબ જ જરૂરી છે. આપણે વર્ષની શરૂઆતની અંદર શાળાનો વિકાસ કેવી રીતના થાય એ માટે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન બનાવતા હોઈએ છીએ, જે એસએમસીના સભ્યો મળીને બનાવતા હોય છે. શાળાની સ્વચ્છતા બાબતની પણ ધ્યાન રાખવામાં આવે છે. પછી આપણી શાળામાં 6 થી 14 વર્ષનું બાળક હોય, એને શાળા છોડી દીધી હોય અને એને એવી ઈચ્છા છે કે મારે ફરી ભણવું છે, કોઈ કારણવશ એને ઘરનો બોજો આવી ગયો અને એને ભણતર અધવચ્ચે છોડી દીધું હોય, તો એવા બાળકોને પણ ભણવાની વ્યવસ્થા છે. અને તમામ યુવાઓને વિનંતી કરું છું કે કોઈ બાળક ભણવા માંગતું હોય, માનો કે 5મું 6ઠું છોડીને જતું રહ્યું હોય અને 6 થી 14 વર્ષનું હોય, તો એને ફરી શાળામાં દાખલ કરાવી શકો છો. દિવ્યાંગ બાળકો જેમને કંઈક ને કંઈક કુદરતે ખામી મૂકી છે, એવા બાળકોના પણ શિક્ષણ માટે અને સરકાર એવા બાળકોને પણ સહાય આપતી હોય છે. તમારા ધ્યાન પર હોય એવું કોઈ બાળક, કોઈને સાંભળવાની ખામી હોય, ઓછું દેખાતું હોય, તો એવું અમારા ધ્યાન પર લાવજો. પછી શાળા અને સમાજ જુદા નથી. શાળા સમાજ છે તો જ શાળા છે. શાળા એકલા સરકારી કર્મચારી કે સરકારી શિક્ષકોથી નહીં ચાલે. તમારો બધાનો સાથ સહકાર વગર શાળા શૂન્ય થઈ જાય. એટલે તમારો બધાનો ભરપૂર સાથ સહકાર તો મળે જ છે. એટલા માટે શાળા પ્રગતિ કરી રહી છે. શાળા પણ પોતાની જવાબદારી સમજીને દર વર્ષે શાળા સ્થાપના દિને વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખતી હોય છે. હવે આપણી શાળામાં જમીન ઓછી છે, તો એ અમે જે તે છોડવાઓ બાળકોને વેચી દેતા હોય છે. આપણે આ વખતે શાળા સ્થાપના દિનના 91 વર્ષ થયા, એ નિમિત્તે 100 જામફળીના છોડ ગામમાં આપ્યા. એવું લગભગ આપણે છેલ્લા 5-6 વર્ષથી કરીએ છીએ. અને અંદાજ માનીએ તો લગભગ 601 વૃક્ષો ગામમાં રોપાયા હશે. આશા રાખીએ કે જો 600માંથી પૂરેપૂરા ના ઉછર્યા હોય તો પણ 400 વૃક્ષો તો ગામમાં હશે. એટલે ગામની હરિયાળી, ગામમાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધ્યું છે. આપણી શાળાને અદ્યતન કમ્પ્યુટર લેબ આપવામાં આવેલી છે. ત્યારબાદ કે કોઈક બાળકો પહેલા બીજા ધોરણની અંદર આવવામાં અનિયમિત હોય. ઘણીવાર નાનું બાળક જીદ કરે એટલે મા બાપ કે મરશે, મારે કોમ છે તો નથી મોકલતા. એટલે એવું બાળક કાચું રહી જતું હોય વાંચવા લખવામાં. તો એના માટે પણ 6 થી 8ની અંદર અમે એક વધારાનો વર્ગ લઈએ છીએ. જે બાળક વાંચવા લખવા અને ગણનમાં નબળું હોય એને પાકું કરવા માટે. અને 3 થી 5ની અંદર સાંજના 4 થી 5 કલાક દરમિયાન શિક્ષકો એક તાસ લઈ અને એને વાંચન લેખનમાં જો નબળું હોય તો એનું વાંચન લેખન પાકું કરવા માટે પ્રયત્ન કરે છે. બીજું, મોટાભાગના વડીલો તો જે મંચસ્થમાં છે એમને તો ખ્યાલ છે, પણ શાળાની જમીન બાબતે હાલમાં 5મી વાર, 4 વાર તો શાળા કોર્ટ કેસ જીતી ગઈ છે, પણ 5મી વાર કોર્ટ કેસ કરવામાં આવ્યો છે. અને દાહોદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર આ કેસ ચાલી રહ્યો છે. એ આપણે જાણ માટે છે. પછી આપણા બાળકોને નેશનલ હાઈવે વટાવવા માટે પણ અમે સાંજના સમયે વારા કર્યા છે. તમને વિનંતી છે કે સવારના સમયે તમે આવો ત્યારે બાળકને રસ્તો તમે આ બાજુ વટાવી દેજો. સાંજના સમયે 3 શિક્ષકોના વારા કર્યા છે, જે ઝીબ્રા ક્રોસિંગ પરથી તમારા બાળકને સામેની સાઈડ રસ્તો ક્રોસ કરાવે છે. છતાં પણ તમારે પણ તમારા બાળકને થોડીક સૂચના આપવાની કે બેટા કોઈ આજુબાજુ દેખવાનું, દોડી ના જવું, આપણી બધાની એ ફરજ છે. ત્યારબાદ એકમ કસોટી લેવામાં આવે છે દર શનિવારે. એ એકમ કસોટી 25 ગુણની હોય છે. શિક્ષકો તપાસી અને તમારી સહી માટે મોકલતા હોય છે. ત્યારે તમારે દેખી લેવાનું છે કે બેટાનું સહી કરાવે છે, કેટલી ભૂલ પડી છે, શું તને પ્રોબ્લેમ છે. તમારે એવું લાગે તો જે તે વિષય શિક્ષકને આવવાને મળવાની છૂટ છે. બાળકના ભવિષ્ય માટે શિક્ષક, બાળક અને વાલી 3 જણાએ ભેગા થઈને પ્રયત્ન કરવાનો છે. એટલે એકમ કસોટીમાં જ્યારે સહી કરો ત્યારે જરા દેખી લેવાનું, બેટા શું તકલીફ છે. જે કંઈ તકલીફ હોય એને શાંતિથી, ગુસ્સે થશો ને તો બાળક બતાવશે નહીં, પપ્પા બધું જ આવડે એમ કહે, પણ શાંતિથી પ્રેમથી પૂછો એટલે તમને કહેશે. ત્યારબાદ આપણે બાલવાટિકાથી માંડીને ધોરણ 8 સુધીના વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલા છે. વોટ્સએપ ગ્રુપ એટલા માટે કે શિક્ષકો કંઈક ને કંઈક નવીન પ્રવૃત્તિ કરતા હોય એ તમને મોકલાવે અને એનાથી તમે અવગત થાઓ.
અને તમને પણ એવું લાગે કે આ પ્રવૃત્તિ કરવા જેવી છે તો એ તમે સૂચન કરી શકો છો. એ અમે કરવા બંધાયેલા છીએ. જેમ મનુભાઈએ ત્રિરંગા યાત્રામાં આવીને કીધું કે આ ગીત જરા લો ને, કે પેલું માટલા અને પેલું આપણે જે જૂની વસ્તુઓ જે વાપરતા એના વિશે મેં બહેનોને બોલાવીને કીધું એટલે એમને 1 કલાકમાં ગીત રેડી કરી નાખ્યું. શું લાવવાનું તો ઘંટી જોવા પડ્યા, તો નાની ઘંટી મળી, મોટી તો લાવી શકાય એમ નથી. બરાબર, છોકરાએ કીધું મોટી છે સાહેબ પણ એ તો ના લાવાય. પછી પાણીના માટલા ભેગા કરવા પડ્યા, વલવાણો. બરાબર, એટલે આ આપણી સંસ્કૃતિ હતી. અને તમે ડૉક્ટર પણ આપણને પૂછશે કે તમે બીમાર કે પહેલાં શું કરતા હતા, તો કે પહેલાં ભાઈ રોટલો ને શાક, સરસ મજાનો ઝાડ નીચે આરામ. બરાબર, એ બધું આપણે છૂટી ગયું એટલે બીમાર પણ વારંવાર પડીએ છીએ. એટલે એ આપણી જે મૂળ સંસ્કૃતિથી ખોટી નહોતી, સારી હતી, એનાથી શરમાવા જેવું નથી. બરાબર, માટલાના પાણી પીતા હોય તો એ સરસ છે, ફ્રીજનું પાણી એ તો અઘરું કામ છે. ત્યાર પછી શાળામાં મધ્યાહન ભોજન યોજના છે. બપોરના 1:30 વાગે બાળકોને મેનુ મુજબ જમવાનું આપવામાં આવે છે અને 4 વાગે ચણાનો કે થેપલા હોય, સુખડી હોય એનો નાસ્તો આપવામાં આવે છે. અમુક બાળકો, કદાચ કોઈક બાળક વારંવાર બહાનું કાઢીને અથવા તો કોઈકના ઘરે વારંવાર મામાના ઘરે જવાથી બાળક અનિયમિત થાય છે, એનું ભણતર બગડતું હોય, તો કૃપા કરી કદાચ તમે મોટા વ્યવહાર સાચવવા માટે મહેમાન જઈ શકો છો તો બાળકોને ના લઈ જતા, એને મોકલજો. કારણ કે 2 દાડા ના આવે અને આગળ ચાલી ગયું તો પાછું વળવું જરાક અઘરું પડે છે. ગૃહ કાર્ય, દરેક બાળકને ગૃહ કાર્ય એટલે આપવામાં આવે છે. તો તમે બાળકને કદાચ 1-8 કલાક રમવાની છૂટ આપો, પણ સાંજના 8 થી 9 કે 8 થી 10 દરમિયાન તો બેટા સાહેબે આજે શું લેસન આપ્યું, ચાલો બેસો હું પણ દેખું, એટલે તમારી જોડે બેસાડજો. આરોગ્યની વાત કરીએ તો આપણે લગભગ અત્યાર સુધી આપણી ભૌતિક શાળાઓની અંદર 8 થી 9